માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। અને આજે આપણે સવારે વાડીએ ગાય લઈને જવા માટે તૈયાર થઈ ગયા, અને ગાય હડતે પોકીને આપણે અહીં ફર્યા હતા બાઇક લઈને। હવે ગાય આવે છે તો હવે જઈશું, તો બને રહેજો બ્લોગ। આપણને કાબોભાઈ મળી ગયા હતા। જય માતાજી કાબોભાઈ। જય માતાજી। ક્યાં ગયા હતા? ખેતર ગયા હતા। ખેતર એવું હતું એમ? પૂરો લેવા ગયા હતા? હું ભેંસ માટે। બરોબર, સારું, ચલો તા ખેતર જાવ એમ ને? હા, ગાય આવી ગઈ, ખેતરે જોઈ શકો છો। હવે આપણે લઈ જઈશું એને ચરવા માટે, તો બ્લોગમાં બને રહેજો। ખેતર રાખીએ અને એને આ ફેસર મારીને ધોઈ નાખ્યા, તો બપોરે આવીને પહેરી લેવાના, પછી સાંજના પાછા કાઢી અને આવી રીતે સૂકવી દેવાના, અને આવી રીતે ફેસર મારીને ધોઈ નાખવાના, એટલે આપણે લુગડા ના બગડે। બને રહેજો। આરામ કરવા માટે સૂઈ ગયા, અને આ બાજુ ગાય આપણે બાંધી દીધી, તો એને પૂરો નાખ્યો સૂકો તો ખાય। 1 વાગે આપણે ઘરે આવી ગયા છીએ નાવા અને ખાવા માટે, તો નહીં ખાઈ જઈશું હવે ખેતર, તો બને રહેજો બ્લોગમાં। તો આપણે થઈ ગયા તૈયાર નાહી ધોઈને ખેતરે જવા માટે, તો બને રહો બ્લોગમાં મિત્રો। તો હવે થઈ ગયા છે 4:30, અને આપણે ગાય ચારવાનું ચાલુ કરી દીધું છે, અને આ બાજુ મોટર ચાલુ કરી ને આપણે નાહી લીધું છે, તો બને રહેજો બ્લોગમાં। આજનો બ્લોગ પણ 4-5 મિનિટનો આપણે બનાવીશું। તો જો આપણે ઓલિયામાંથી મોટર ચાલુ છે અને પાણી આવે છે, જોઈ શકો છો તમે। બને જો આપણે ચારી રહ્યા છીએ ગાય, જોઈ શકો છો। ને આ બાજુ જો આપણે અરંડા કેવા થયા છે કોમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો। તો જુઓ આપણે આવો વ્યૂ આવે છે, જોઈ શકો। જય માતાજી મિત્રો, હવે આપણે ગાયને ઘર બાજુ કરીશું। ગાયને સારી અત્યારથી હવે ઘર બાજુ કરીશું। ગમે એટલું ખાય પણ ધરાતી નથી, જો હજુ તો સરવા માટે રહેવું જ છે એને તો, પણ આપણે હવે ટાઈમ થઈ ગયો છે, પછી દૂઈને આપણે ગામમાં ભરાવા જવાનું છે, એટલે ઘર તરફ કરીએ, તો બને રહેજો બ્લોગમાં। તો મિત્રો હવે આપણે ગાયને ઘર તરફ કરી રહ્યા છીએ, જોઈ શકો છો। તો માતાજી મિત્રો, આ છે મગફળી અને આ બાજુ છે બાજરી। તો આ વિડીયોમાં કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ। તો જય માતાજી મિત્રો, તો હવે આપણે બ્લોગને એન્ડ કરીશું, તો મળીશું આગળ બ્લોગમાં। તો સપોર્ટ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય